गीता अध्याय 1 श्लोक 5 दृष्टकेतुश्च चेकितानः काशीराजश्च वीर्यवान् पुरुजित कुंतीभोजश्च शैब्यश्च नरपुंगवः अर्थात दृष्टकेतु चेकितान बलवान काशीराज पुरुजित कुंतीभोज અને નરશ્રેષ્ઠ શૈબ્ય આ બધા મહાન યોદ્ધાઓ પણ પાંડવોની તરફ છે. ચાલો વાતને થોડી વિસ્તારમાં સમજીએ. હવે દુર્યોધન એક પછી એક નામ બોલે જ જાય છે. ધૃષ્ટકેતુ, ચેકિતાન, કાશીરાજ, કુંતીભોજ. આ ફક્ત નામોની યાદી નથી. આ દુર્યોધનના મનની સ્થિતિ બતાવે છે. જાણે અંદરથી તે પોતાને સમજાવી રહ્યો હોય, હા, સામે ઘણા બળવાન લોકો છે. તે ગુરુ દ્રોણાચાર્યની યાદ અપાવે છે કે આ યુદ્ધ સામાન્ય નથી. એક સૂક્ષ્મ વાત ધ્યાન આપો. દુર્યોધન ફક્ત પાંડવોના 5 ભાઈઓની વાત નથી કરતો. તે બતાવે છે કે પાંડવો એકલા નથી. તેમના સાથે ઘણા રાજાઓ, મહારથીઓ, સત્ય અને નૈતિકતાની બાજુએ ઊભેલા લોકો છે. જ્યારે માણસ સત્યના માર્ગે ચાલે છે તો સહાયતા આપમેળે મળતી જ જાય છે. દુર્યોધનનું મન બહારથી હજુ પણ દ્રઢ છે, પણ અંદરથી તેને સમજાય છે કે આ યુદ્ધ માત્ર શક્તિનું નથી. આ યુદ્ધ ન્યાય અને અન્યાયનું છે, અને જ્યાં ન્યાય હોય ત્યાં શક્તિ ભેગી થતી જ જાય છે. જીવન માટે સંદેશ. ઘણા વખત આપણે વિચારીએ, હું એકલો છું, પણ જો આપણું કામ સત્ય અને ધર્મ પર આધારિત હોય તો ધીમે ધીમે સહયોગીઓ મળી જ જાય છે. આ શ્લોક આપણને શીખવે છે કે ધર્મની બાજુએ ઊભા રહો, સહાયતા આપમેળે જોડાતી જ જશે. હવે આગળના શ્લોકમાં દુર્યોધન વધુ નામ લે છે અને તેની અંદરની ચિંતા વધુ સ્પષ્ટ થાય છે. ચાલો આગળ વધીએ. નમસ્કાર.